કઈ સવાર પડી જી હા પરી જો અરે દોડીને આવ્યા ને ત્યાં મસ્તી ગાડ આશા ચેલા 11:12 ખબર હે રે હા ભલે તમારા અંગાત આવી નહીં જોઈએ મમ્મી શું કરો ઘર પછી તો એકવાર બધા ઊંઘ્યા છે અને મમ્મી તો ચા પીવા બીજે મમ્મી ગુડ મોર્નિંગ તમે તો કહીએ ઉઠ્યો મેં જાગતી જ હતી પણ મેં કહ્યું ઠંડી વાય નહીં જવું બા બીજી વખત ચા મેલ્યો બીજી વખત બેઠી પહેલા થોડો બનાવ્યો પપ્પાને જવાનું હતું એટલે શેતર હા તમારે જવાનું છે ચાલો ચાલો આવું હું પી લઉં અરે તો હજી કસરત કરવા જઈએ એટલે અહીંયા જબરમસ્તી ગાઢ તમારે હાલ ચા પીવી હા કહું કસરત કરીને આવી ને હાર હું પી લઉં તો ચા પી લઉં જી ધાબા ઉપર શું કરું કરીને જોઈએ જોજો ગઈશ ફરી હોય તો પછી ફરી જોજો હાલ આવશે ફરી રમા હા તમને આકડે નહીં જો જો ગાઈસ અમે બહાર જઈશું ને એટલે પાછી બોલાવશે એ રે એમ કેવા માંગ કે તારે હાર્યો ને પગથી આગું પાછું કરો મારે રમવું જો પત્ર ને કઈ લાવવાનું આપણો તને કાલ બાર લાઈ ઓમ તો આજ લાવવાના હતા પણ પપ્પાને પાણી વળી તે તો વધુ ના ત્યાંનું ટેમ્પો ના આવે કાલ લાવી દઈશું આજે ક્રોન સિમેન્ટ લાવી દઈશું હોતી છે ના ચાલે હો ચાલો ગુડ મોર્નિંગ મજા આવે દોડવા જવાની હો મને તો ઠંડી લાગે બરાસ કાઢવાની બરાસને જો ગઈ છે અત્યારે એનો ત્યાંથી મસ્તી ગાડી પણ મોટા થઈને તો બેસી જ રહેશે આવતી ને એની હતી એટલે છે મજા આવતી નહીં તેડી તેડ ફરવાની અને અમે જતી એકલી વાહ વાહ જલ્દી વિચાર ના દોડાશો હવે ના દોડાવશો થાકો બિચારી નાઈ જઈ લ્યો ભૂલી જાય રહી કસરત કરીને તો આવી જઈએ ગાઈસ જયદીપ આવ્યો સુરતથી આજ તો એટલે જયદીપ ચાણા આવ્યો એવું હા જો આઘેસ જો ખાલી પરીન છે રમા કાલ આવી જજે કુંદન કાલ આવી જજે કાલ તો હું પેલું હલે તોડી નાખ્યું ને કઈ પેલું હતું એ જો ને પરિચય રમે જાય રાઈસ પરીને દહીં તો ખવડાવી દીધું અને બિસ્કિટ ખવડાવ ટ્રેનિંગ આલો
છો જો ના પાણી ને એટલે અલે તો આ તો જો યા થોડું નેચું રાખો એટલું બધું નાખો દે હા તો આજ ઘણા દાડી ખેતરમાં આવી જઈએ અમે જો ગઈ સમા તમાકુ ચેવી થઈ હશે તમાકુ તો મસ્ત થઈ નહીં ગઈ મમ્મીને તો પેલી બાજુ ફરું પેલું જાનું બધા હવે જઈએ અંદર અંદર તો ઉતરી જઈ પરી હજી પાણી વળેલું લાગતું નહીં પરી તો ફરવા માંડી એ તો નાસ્તા પાણી ચાલુ હવે અમે આવ્યા હવે ખરું પરીને તો કેવી મજા આવી ફરવાની જાનું પાણી વાળવા જાવ કહું ઓહો રહી બધાય નાસ્તો કરી લીધો પરી તો એ ફરો હો ને અમે જઈએ ઘેર પપ્પા તો પાણી વાળો પેલા હા ફરું બધા આ જાનો ઘેર નહીં આબુ જો જાણીએ તમાકુ ચૂંટી નાખીએ તમાકુ હોય રૂએ મમ્મી તો ઠેઠ બાજુ આબુ આલે ઘેર રેવો તો રે ઘેર કોઈ હા નહીં ઓવા હાટા રમો ચા બનાવવાનો બાઈક હમ કર્યું ભાઈ ગાઈસ ચાલુ જ છે પણ પેલું સેલ બગડે છે ને એટલે ચા એ બની ગઈ પરી નો લે હા ચાલે મારે તો ચાલે એ ડીજે અલ્યા બુરા ગમો ગઈશ હવે હું રોટલીઓ કરવા બેસી હું રોટલીઓ કરી દઉં ગઈશ એકના ચાલીથી હવે હું પરીને ખવડાવી દઉં અમે તો ખાઈ લીધું હેડો હાલ નહીં થોડીક વાર રહીને ખાહે જો ગઈશ પરી જેવી ઊંઘી હા શાંતિથી ઊંઘ્યો પરી તો ઊંઘી ઘરમાં જોઈએ બધા શું કરે પાનો પિયાબુન તો ઊંઘ્યો પિયાબુનનું તો માથું જ દુખાય ને એટલે અને જો ચેવી લાગે એને મમ્મી ઘેરથી લાવ્યો બધો વસ્તુ કોણ લાવ્યું ચોથી શીખર કોઈ રે નહીં તો હાડો હેડો બાચી હું કરે અને આટલા મહેમાન આવ્યા હી પપ્પા શું કરે હે કોઈ નથી કરતો હું તો જોઉં છું ફોન જોવો હારું સંજય શું કરે કોઈ નહીં આ બેઠો ચા પી દે હા ચા પી લીધું કરી રમવા જો પેલા પડી જજે બધું આખદાર ફેડ ફેડ કરો આપનો ફોન અરે નો જોવા એ આયા ચવાયા જોવા ગા હું કલા દેખાય છે તમે મને મહેમાન તે ના આયા હમણાં જ એ બધું થઈ કેટલું થાય તો 25 100 વીઘા થાય એવું આમાં કોણ ગાઢા થઈ લાગ્યું બબુ આટલો બેઠી ગયો અને એટલો મહેમાન આવ્યો છે જોવા અંજો પડી જાય એટલો બે જો ઓ ભાભી
હું કરે કોઈ નહીં જો આરી બરીસની કે રખું કરાવવાનું ને તે કાગળિયું ફોડું કાગળી કર અને તું કરે સંજુ કોઈ નહીં આ પૈસા પાકીટમાં હેડ બાચીએ વધારે કરે સુવા હું કરે હું કોણ કરું બધું ઠેકાણું મેલું હારું એટલે જો બધા આવ્યા લઈ લે બાવ કલા બસ બેઠા છીએ ચામ કઈ નહીં કાંઈ નહીં સાનું કરે અને વાજ્ય બેઠે તો અરે જા બાબુ કરે કોઈ નહીં બેઠી હું મોટા બોલે છું શું કરે ઉસમાં બેઠો હી સોરી તો એ રમો હું 100 વાગે શૂટિંગ ટાઈમ થયો મમ્મી વાહણ કરશો ને હું શાક લઈને આવું બહાર સમારો કાચીની નાસ્તો જવાનું સુરત શૂટિંગ ટાઈમ પરી જોઈ રહી કે એમાં ઢેકલા લઈ લઈને ચો જઈ આમાં વિડીયો નહીં ઉતારવા દે આવી જો 6:30 થયા ને પરી તો બેઠી હો પપ્પા તો ઉભા ને ઓછી મંદિર મમ્મી અમે આવીએ મંદિરે છે મમ્મી તો રોટલીઓ કરો કાચીની નાસ્તો સુરત જવાનું હોય એટલે હવ 2 દાળ હુંનું લાગશે કઈ 7:50 થઈએ ને હવે અમે ખાવાનું કાઢી દીધું ખાઈ લીધું હાલ કાકાની આને મેલીને આવ્યા નહીં અને કુંદન જો ચીતા બેઠો ઓ તો કુંદન દેખાતો જ નહીં આવતું તું રાતે નહીં આવતો કોઈ ઘેર રાતે એક ઘેર નહીં આવતો ઓહો હો પછી એડી ચાલુ હાલ એડવર્ટાઈઝ આવી એટલે ખાવાનું ચાલુ કરી હો સીઆઈડી હવે ચાલુ થઈ હવે એડવર્ટાઈઝ પટી હવે આ તો નવી નહીં આવતી નવી સીઝન મમ્મીને હવે ખા બેઠા ખાઈ લીધું સમય ખાઈ લીધું કોમેન્ટ થઈ ગયું નવારે પરીને ખવડાવો કાં તો દવા પાયેલી જેવું કરતા હતા એની એ કડવી લાગે દવા જે હુનું લાગે ને કઈ ફરી ચો ભાત હતો આપણે ગોમમાં છે એટલે બધો જઈને પદ દે હા તો આવી સ્ટાઇલમાં બી રોજ બધા જ્યાં પેલી બાજુ બેહવા માટે હું એકલો હોય બેહ્યો પરીને બે પરી શીખરું જીવડું જોઈ જઈએ પરી બેહી રહ્યા હોય પરી એકલા 10:30 થયા ને તો ઊંઘી ગયા જો જાગું જ છું પણ એમને ઊંઘી જાય ગુડ નાઇટ પરી જો પેલી પરી હોય છે લાવું આવું એટલે હા પપ્પા તો હોઈ ગયા મમ્મીને ફોન જોવો મમ્મી ગુડ નાઇટ પિયાબુન ગુડ નાઇટ હવે ઊંઘી છીએ અમારા બીજા વિલોગમાં મળીએ